ગામ લુણાવાડામાં નાગર લક્ષ્મીરામ જાની સારા ભક્ત હૃદયી અને ખરા મુમુક્ષુ હતા. પ્રભુ પ્રાપ્તિની અંતરમાં આલોચના હતી, ક્યારે મને ભગવાન મળે એ વેદના તેમના હૈયામાં સતત રહેતી. પ્રભુ પ્રાપ્તિની તીવ્ર ઝંખના સાથે લક્ષ્મીરામ જાની એકવાર જૂનાગઢ ગિરનાર તીર્થયાત્રા કરવા ગયા. ત્યાં ગુરુ દત્તાત્રેયના પગલાંના દર્શન કરીને પાછા વળ્યા. ત્યારે તે પર્વતમાં તપસ્વીઓને જોઈને મનમાં એમ થયું છે, આમના ભેળું તપ કર્યું હોય તો સારું, પણ ઘેરે પરિવારને કહીને આવું, એમ વિચાર કરીને ઘેર આવ્યા. પછી યુવા અવસ્થામાં ઘર વ્યવહાર બીજાને સોંપી કુટુંબનો વિરોધ હોવા છતાં લક્ષ્મીરામ પ્રભુ પ્રાપ્તિ માટે ગિરનાર તરફ ચાલતા થયા. ત્યારે રસ્તામાં એક નદીના કિનારે દાતણ કરવા બેઠા. તે સમયે આકાશવાણી થઈ ને લક્ષ્મીરામને નિશ્ચય કરાવ્યો છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ 3 વાર શબ્દ થયો. એટલે તેણે ચારેય કોર જોયું, પણ કોઈ મનુષ્ય ન દીઠું. વળી શબ્દ થયો છે, સ્વામિનારાયણ ભગવાન છે, તમારા ગામના પાદરમાં ચિબોટા નદીમાં સંત સ્નાન કરતા હશે, તેને મળજો, તે તમને ભગવાનનો ભેટો કરાવશે. એમ ફરી 3 વાર આકાશવાણી થઈ. લક્ષ્મીરામ ત્યાંથી પાછા વળ્યા અને પાદરમાં ચિબોટા નદીએ સ્નાન કરવા ગયા. ત્યાં કૃષ્ણાનંદ સ્વામી મળ્યા. તેમણે અંતર્યામીપણે જાણીને કહ્યું, લક્ષ્મીરામ, આકાશવાણીએ તમને મોકલ્યા છે. તેથી સ્વામીમાં હેત થયું ને સત્સંગ થયો. પછી લક્ષ્મીરામભાઈએ રામપરા જઈ કૃષ્ણાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને તેમની પાસે વર્તમાન ધરી શ્રીહરિનો નિશ્ચય કરીને ઘેર આવ્યા. એટલે એમની મા કહે, તું સત્સંગી કેમ થયો? હવે તું સત્સંગ છોડી દે તો જ હું ખાઉં, નહીં તો નહીં ખાઉં. ત્યારે તેની માએ કહ્યું, એમ રે તું સત્સંગી થયો કેમ રે? મેલી દે સત્સંગ લક્ષ્મીરામ રે, નથી ભજવા તારે ઘનશ્યામ રે. જ્યાં સુધી ભજે તું ઘનશ્યામ રે, ત્યાં સુધી અન્ન છે હરામ રે. અન્ન ન ખાવું તે ન જ ખાવું રે, ભલે ભૂખી ભૂખી મરી જાવું રે. ત્યારે જાની કહે, સુણો માતા રે, મરી જાય તો થાય સુખ સાતા રે. નથી સત્સંગ હું છોડવાનો રે, પ્રગટ પ્રભુને હું તો ભજવાનો રે. લક્ષ્મીરામ તેની માતાને કહે, તું મરી જા તોય હું સત્સંગ નહીં મેલું. સત્સંગ તો મારે શિરને સાટે છે. પ્રભુની આવી અચળ ટેક જોઈને તેમના માએ કહ્યું, સારું, સત્સંગ રાખજે, પરંતુ મને કોલ દે જે તારે સાધુ ન થાવું. લક્ષ્મીરામ કહે, માં, હું સાધુ નહીં થાવ એવું તમને વચન આપું છું. ત્યારે તેમની માતાએ કહ્યું, સારું, તો મારા આશીર્વાદ છે, તું સુખેથી પરમાત્માને ભજ. પછી તેમના સગા સંબંધીઓ તરફથી પણ આ રીતે ઘણા વિઘ્ન આવ્યા, તોય તેમણે સત્સંગ ન મેલ્યો. શિર સાટે સત્સંગ રાખ્યો. રાત દિવસ સત્સંગ રાખીને નિડરપણે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું. એકવાર તેમની માતાએ લક્ષ્મીરામને કહ્યું છે, લક્ષ્મીરામ, તું સ્વામિનારાયણને ભગવાન કહે છે, તે જો મને તેઓ દર્શન આપે તો હું ભગવાન માનું. પછી લક્ષ્મીરામ કહે, માં, ધ્યાન કરો તો જરૂર મારા પ્રભુ તમને દર્શન આપશે. પુત્રના વચનમાં વિશ્વાસ રાખી તેમના માતુશ્રીએ એકાદશીને દિવસે રાત્રિએ ચોકો કરીને ઘીનો દીવો કરી સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં બેઠા. ધ્યાન કરતા કરતા તેઓ ઊંઘી ગયા. લક્ષ્મીરામભાઈએ તેમની માતાને સૂતા જોયા, પરંતુ તેઓ ગુણિયલ હતા. તેમણે પ્રભુને પ્રાર્થના કરી, હે નાથ, મારી માતાનો સંકલ્પ પૂરો કરો. પ્રાર્થના સાંભળી શ્રીહરિએ તેમને દર્શન દીધા અને ઊંઘમાંથી જગાડ્યા. ત્યારે તેઓ કહે, અહો, મારા દીકરાના ભગવાન, તમે આવ્યા? ત્યારે મહારાજ કહે છે, હા, હું તો આવ્યો, પરંતુ તું તારા દીકરા લક્ષ્મીરામનો કેમ દ્રોહ કરે છે? તે સાંભળી ડોશીમાં મૂંઝાણા. શ્રીહરિ કહે, સાંભળો, આ તમારી દીકરી છે, તે તમારી બીકે કરીને અમારું છાનું ભજન કરે છે. એ પણ અમારી ભક્ત છે, માટે તેનો દ્રોહ કરીશમાં. દ્રોહ કરવાથી અધોગતિ થાય છે, યમપુરીમાં અપાર યાતના વેઠવી પડે છે. એમ કહી શ્રીહરિ અદ્રશ્ય થઈ ગયા. એવા ભક્ત હતા લક્ષ્મીરામ રે, જેના વચને આવ્યા ઘનશ્યામ રે. ડોશી જગાડી કરી સત્સંગી રે, મારો પિયુડો આવો ઉચ્છરંગી રે.
થઈ પડી તી એકવાર મોટી રે, પછી ન થઈ શકી પાછી છોટી રે, છાની માની ભજી ભગવાન રે, તોય મોક્ષ પામી છે નિદાન રે. સ્વયં સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને કહ્યું તે દિવસને તે ઘડી તેમની માતાને સત્સંગ લાગી ગયો. જય શ્રી સ્વામિનારાયણ.